એટલે નીતિન જાનીને સાહેબ મારા લાખ લાખ વંદન છે. એને જે ગરીબોની સેવા કરી છે અને ગઢાના આશીર્વાદ લીધા છે ને સાહેબ, એ જિંદગીમાં પાછો તો નહીં પડે એટલી હું ભગવતીને પ્રાર્થના કરું મારા જાનીને નીતિનને કોઈ પાછો ન પડવા દે. ડગલું સાહેબ હું આઝાદ રહુંગા, કોના બાપની ત્રેવડ છે યાર. આઝાદ હું આઝાદ રહુંગા, કોના બાપની ત્રેવડ છે યાર. હમણાં ઇન્સ્ટાગ્રામ માં કૂતરી હડકાઈ થઈ છે, બહુ રાયડું નાખે છે. ખજૂર આમ છે, ખજૂર તેમ છે, આવું બોલે છે. હવે કૂતરીને શું ખબર હોય ખજૂરભાઈ શું છે? ઝૂંપડપટ્ટીમાં જઈને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે. આ હૃદયથી મેં નજરથી જોયું છે. હો, નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા જાલી માણા આશરો બનાવી દેવો, એને આશરો બનાવી દે અને માથા માથે હાથ મેલીને કે બાપા મુંજાતા નહીં, હું તમારી ભેળો છું. ખજૂરભાઈ ને તો વંદન કરું છું, પણ એની જનેતાને અહીંથી લાખ લાખ વંદન કરું છું. એને જલમ આપવા વાળો જે જનેતા છે, લાખ લાખ વંદન કરું છું, જેને એક દાતાર દીકરાને જલમ આપ્યો છે. ખજૂરભાઈ પેલા આમ હતા. તમે જેસલ જાડેજાનો ઇતિહાસ ઉઘાડો, એને તો એવા એવા પાપ કર્યા હતા. તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કર્યા છે. સાહેબ હું બધાને કહું છું, માણસ પેલા શું હતો એને સામું નહીં જોતા. તમારી સામે અટાણે માણસ કેવો છે ને એના સામું જોજો યાર. ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવડે બોલશે. હટ ભમરાળી ભૂરાબાની છૂટી જલી પાડી તે જેને હળી કરી ગમણભાઈ ને. હવે ગમણભાઈ નો વિડીયો તો ગમણભાઈ નો બહુ તે રોંગ જગ્યાએ હાથ નાખ્યો. ના ખબર હોય તો કહી દઉં, બાકી એટલું સમજી લે છે તો હું મારું ગોમ મારું હોય પાડી પાડી. હવે ગમણભાઈ ની માર્કેટ એવી હાલશે ને, ગમણભાઈ ના સપોર્ટરો હવે તારો ભૂકો કાઢી નાખવાના છે. તારા પગના તળિયો પાડી તારા માથેના નળિયા બે ખસીદા છે. બાકી મોદી સાહેબ આપણે ગુજરાતમાં સારું કામ કોણ કરે છે? ખજૂરભાઈ છે, ખજૂરભાઈ એ મરચા 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 મજૂરભાઈ ના મરચા આવી ગયા. તમારે લેવા જ પડશે. હું છું મજૂર નો મસીહા, મરચા વેચીને મજૂર ના ઝૂંપડા બાંધી દઉં છું. બાકી આ ડોહલું આવતું રહ્યું છે ને માર્કેટમાં, હજી તો કીર્તિ નો વારો લઉં છું. એ ડોહા તારો વારો લઈશ ને તો તારી કોમેન્ટ સેક્શન માં એટલી ગાળીઓ આવશે ને મારી વસ્તીની અને ખજૂરભાઈ ના ચાહકોની કે ગોમમાં મોઢું ની વતાઈ કરે. ભમરા પગના તળિયે ને માથેના નળિયા. ડોહા યાદ રાખજે. આમ શું ભાઈ, તમામ મારા મિત્રોને મારા નમસ્કાર. જો મિત્રો ખજૂરભાઈ પ્રત્યેનો તમે જરીક બી સપોર્ટ કરવા માંગતા હો તો આપણી આઈડી ને ફોલો કરો અને કીર્તિ પટેલ ની અને આ ડોહલાની આઈડી ને અનફોલો કરીને એક મારા કોરાથી ધબધબાઈને રિપોર્ટ મારી ગયો. એલી કીર્તિ તારા માટે એક વિડીયો મળ્યો, જોતો જરા. મારે ખજૂરભાઈ ને કહેવાનું કે આવાને તમારા જવાબ ન આપતા, ત્યાં લાલો આહિર કાફી છે, ત્યાં હું જવાબ આપી. હો, તને એટલો બધી શોખ છે ને બધાને, ધારો કે જે માણસ સારા કામ કરતા હોય એને હરી કરવાનો આપીશ. તને લાઈવ થવાનો શોખ છે, ત્યાં હું લાઈવ થાય. જો તને ગાયરું દેતા આવડે તો મને ગાયરું દેતા આવડે, એમાં સમજી જાય છે. રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ મને કઈ વાંધો નથી. તારે રૂબરૂ આવવું હોય તો એ મને કઈ કીર્તિ પટેલ વાંધો નથી. એટલે જે માણસ સારું કામ કરતું હોય એ માણસને સારું કામ કરવા દે, એમાં ભલાઈ છે. તને જે ભાષા વાપરતા આવડે એ મને આવડે. કીર્તિ પટેલ તો એકલી છે, તું કદાચ ગેંગ લઈને બેઠો હશું. આ કીર્તિ તારી વાત 100% હાસી છે. ખજૂરભાઈ ગેંગ લઈને બેઠા છે, પણ ઈ હારે રહેવા વાળા છે ને એના ફેન ફોલોવર છે, સમજી. અને એની હારે રહેવા વાળા મોણો હું કરોડો છે. હા, ઈ વાત બી માનું છું. તને ગાયો લખવા વાળા 1 કરોડો છે. ગુંડો છે મારા બેટો, ગુંડો. કીર્તિ પટેલે ધમકી આપે છે, પાછો સેવાના વિડિયો બનાવશે. અચ્છા, તો તારો શેડો એમ મળે છે કે ગરીબોની મદદ કરે છે અને એના બધાનો કોમ કાઢી આલે છે અને પ્રચાર થાય છે ને એનું નામ તરી ગયું છે દુનિયામાં, એટલે તને બળતરાવું પડે છે, બળતરા. તરત છે ને તાજેતરમાં કીર્તિ પટેલે એમની આઈડીમાં એક સ્ટોરી મૂકેલી છે. એ કીર્તિડીએ છે ને એની આઈડીમાં સ્ટોરી મેલી છે કે ખજૂરભાઈએ આટલા ઘર 345 બનાયા, એમાં 1 લાખ, એક ઘરનો ખર્ચો 10 લાખ, આટલી એની કમાણી, તો બીજા પૈસા ક્યાંથી આયા? ભલે ખૂણાબાના ખાડામાંથી આયા, પણ ટણપી તારે શું કોમ છે? સેવામાં જ વાપર્યા છે ને. તારા ઘરે તારા બાપ જોડે તો માગવા આવ્યો નતો. નેકળ શિબલી.